કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? તો આજના લેક્ચરમાં ગઈકાલે થોડા ઘણા ક્વેશ્ચન્સ આપણા રહી ગયા હતા સ્વાધ્યાય 7.2 માં. એને પહેલા ચર્ચા કરી લઈએ, એના પછી સ્વાધ્યાય 7.3 ની ચર્ચા કરી લઈશું. ઓકે, તો સ્વાધ્યાય 7.2 માં આપણે કેટલા ક્વેશ્ચન્સ જોયા હતા? આપણે આઈડિયો 31 ક્વેશ્ચન જોયા હતા અને 34th ક્વેશ્ચન આપણે જોઈ લીધો હતો. મતલબ 31 માં 34 ક્વેશ્ચન્સ આપણો કમ્પ્લીટ થઈ ગયો હતો. બાકી રહે છે 32 ક્વેશ્ચન, જે શું બતાવે છે 1/1 plus cot x. वो अगत्यનો પ્રશ્ન જે છે 1/1 cot x dx. આ કેસમાં શું કરશું? તો સિમ્પલ cot x ને તમે શું કરો? cos અને sin માં કન્વર્ટ કરી દો. અગર cos અને sin માં કન્વર્ટ કરશો તો આ કંઈક આવું દેખાશે. ઓકે, હવે શું કરશો તમે? અહીંયા અપૂર્ણાંક વાળો સરળ બદલાકી, તો ઉપર આવી જશે લસા લઈને sin x, નીચે આવી જશે sin x cot x. ચેક કરો બરાબર છે કે નહીં? ચેક કરો બરાબર છે કે નહીં? ઓકે, બરાબર છે. હવે જ્યારે પણ આવું બને કે નીચે sin x cos x નો સરવાળા બાદબાકી હોય અને ઉપર કંઈક sin x અથવા cos x કઈ એક વસ્તુ આપેલી હોય, એ કેસમાં તમારે શું કરવાનું છે? પહેલું કામ જે કરવાનું છે એ છે 1/2 લઈને 2 sin x બનાવવાનું. જે પણ આપેલું એને 2 બનાવવાનું પહેલું કામ છે. તો મેં શું કર્યા? 2 sin x કરી દીધા. હવે શું કરીશું? sin x, એક sin x ની સાથે cos x કરીશ, પ્લસ એક sin x સાથે હું શું કરીશ? cos x કરીશ. જેનાથી થશે શું? ચાલો જલ્દી બોલો મને. એક તો કઈ વસ્તુ cos x એડ કર્યા, cos x માઈનસ કર્યા, એટલે મતલબ cos x તો છે જ નહીં અને sin x વત્તા sin x 2 sin x થઈ જશે. એટલે આને શું કરેલું કહેવાય? મેનિપ્યુલેટ કરેલું કહેવાય. આનાથી ફાયદો શું થશે? તો કે sin x cos x ના છેદમાં sin x cos x આવશે એટલે શું થઈ જશે? 1. આગળ 1/2 લેવાનું નહીં ભૂલતા. ઓકે, 1/2 dx પ્લસ અહીંયા શું આવી જશે? sin x cos x. શું આવી જશે? sin x cos x ડિવાઇડ માં શું છે? sin x cos x. ચલો, કેટલા લોકો મને કહી શકે કે sin x cos x નું અગર હું શું કરું? વિકલન કરું. sin x cos x નું વિકલન શું આવશે? મને કોઈ કહી શકે? અગર હું sin x cos x ને t માની લઉં, અગર હું sin x cos x ને t માની લઉં, તો t માન્યા પછી અગર એનું ડિફરન્શિએશન એટલે કે વિકલન કરું તો આનું શું આવશે? cos x, આનું શું આવશે? sin x is equal to dt. અગર તમે હજી ધ્યાનથી જો તો આ શું? આ જ વસ્તુ નથી? sin x cos x. અહીંયા શું છે? cos x sin x. તેનો મતલબ અગર હું માઈનસ કોમન લઈ લઈશ તો શું આવશે? sin x cos x dx is equal to dt. સો માઈનસ હું શું કરું? અહીંયા આપી દઉં તો sin x cos x dx બરાબર હું શું લખી શકું? -dt લખી શકું. તો ફક્ત આનું અગર હું સંકલન કે દર્શાવી દઉં તો શું આવશે? -dt divided by t. સો -ln t. સો ડાયરેક્ટ આનો આન્સર લખીએ તો આન્સર શું આવશે? 1/2 x. કારણ કે આ શું છે? 1 dx, તો એનું સંકલન શું થશે? x માઈનસ શું આવશે? 1/2 ln t. શું હતું? sin x cos x. ચલો, કેટલા લોકોને સમજ પડી ગઈ છે? સમજ આવે છે કે રીતના કરવાનું છે? તો મેનિપ્યુલેશન એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ લો, જ્યાં પૂછાઈ શકે બોર્ડમાં, જ્યાં તમારે થોડું દિમાગ લગાવીને મેનિપ્યુલેશન કરવું પડશે. ટર્નિંગ પોઈન્ટ. યાદ રાખજો, ટર્નિંગ પોઈન્ટ. આ આગળ ખબર હશે તો જ તમે કરી શકશો, અધરવાઇઝ કરવું ડિફિકલ્ટ બનશે. સો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉપર sin x cos, નીચે sin x cos x, મતલબ એક જ પાવર અને સરળ બાદબાકીમાં હોય તો ઉપર તમે મેનિપ્યુલેશન થી કામ કરી શકો. ચલો, સેમ ક્વેશ્ચન બીજો પણ છે આ જ રીતનો, જેમાં શું છે? 1/1 10x. ચલો, અહીંયા શું કહી શકશું? તો ભાઈ અહીંયા બી સેમ વસ્તુ sin x cos x માં કન્વર્ટ કરશો તો તમને શું મળશે? તો ઉપર મળી જશે cos x dx, નીચે શું મળી જશે? sin x cos x. અહીંયા શું કરશું? સિમ્પલ વસ્તુ મેનિપ્યુલેશન કરવા માટે શું કરશું? તો પહેલા 1/2 લઈ લેશું, તો અહીંયા મળી જશે 2 cos x, નીચે શું મળી જશે? sin x cos x.
તો એકવાર શું કરશું પ્લસ sin x ઇક્વલ માઈનસ sin x, તો cos x પ્લસ sin x cos x માઈનસ sin x ડિવાઇડ માં શું છે sin x માઈનસ cos x dx. આગળ સૌથી બહાર શું છે 1/2, એને લેવાનું નહીં ભૂલતા, આગળ 1/2 આવશે. સો 1/2 તો આગળ કન્ટિન્યુ થશે. અહીંયા શું થઈ જશે જુઓ sin x cos x sin x, શું આનું વિકલન છે ચેક કરો. sin x નું વિકલન શું થશે cos x છે ઉપર, માઈનસ cos x નું વિકલન શું થશે sin x ઉપર છે, તો આનું શું લખી શકું ln sin x minus cos x પ્લસ અહીંયા શું લખી શકું cos x minus sin x, નીચે શું છે sin x minus cos x, તો કહેવાનો મતલબ -1 લખી શકું. So our last answer is 1/2 minus x plus ln sin x minus cos x plus c. 1/2 minus x ln sin x minus cos x plus c. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ છે? તો સેમ દાખલો જે અત્યારે અહીંયા ગણ્યો એ સેમ પેટર્ન થી આ દાખલો પણ કમ્પ્લીટ થઈ જશે. ચલો આગળ જઈએ. કયો ક્વેશ્ચન આવી ગયા આપણા નંબર, તો ક્વેશ્ચન નંબર just a minute 32 33. So now question is 35 શું કહે છે? 35 તમને કહે છે 1 plus log x નો 1 plus log x આખાનો વર્ગ ડિવાઇડ બાય x નું સંકલન. તો આ તો જોઈને જ આવડી જેવો સવાલ છે. કેમ? કારણ કે તમને ખબર છે અગર 1 plus log x ને તમે t માની લેશો તો આનું વિકલન શું આવશે? log x નું વિકલન 1/x, કારણ કે આનું વિકલન તો સીધો થશે. તો 1/x dx will be dt, જે તમને આપેલું છે અહીંયા 1/x dx is equal to dt. So directly answer simple થઈ ગયો, t square dt which means t cube by 3 plus c. t cube એટલે 1/3, t cube શું છે તો 1 plus log x નો 3 ઘાત plus c, 1 plus log x ની 3 ઘાત plus c. સમજાય છે? તો બહુ સિમ્પલ સવાલ હતો. આ 33 34 ને 32 33 32 33 35. ચલો લખી લો જલ્દી. યસ, આગળ જઈએ. આગળ જોઈએ. આગળનો ક્વેશ્ચન છે 36, જેમાં શું લખ્યું છે x plus 1 x plus log x dx. આ પણ સિમ્પલ છે, કરી શકો, થોડો ટ્રાય કરો. ચાલો એટલે બીજો એક ક્વેશ્ચન લખી રાખો. ચલો ગણી લઈએ, આપણે તો બધા ગણતા જ જવાનું છે, આપણને ખ્યાલ છે. ચલો શું છે x plus 1 divided by x, પહેલા હું શું લખી શકું 1 plus 1 by x લખી શકું એને, અને x plus log x નો વર્ગ dx. તમે ધ્યાનથી જોશો તો x plus log x નો વિકલન શું થશે 1 plus 1 by x. સો સિમ્પલ સવાલ થઈ ગયો. તો x plus log x is equal to t લઈ લો, તો આનું વિકલન શું આવશે 1 plus 1 by x dx is equal to dt. So answer is crystal clear, t square dt. So શું આવશે આન્સર t cube by 3 plus c which means x plus log x ની 3 ઘાત plus c will be 1/3. તો આ તો બહુ સિમ્પલ સર હતો. આગળનો કર્યો એના જેવો જ હતો. ઓકે, તો જેવું તમે મલ્ટીપ્લિકેશન કરશો x નું આની સાથે, એટલે તમે મલ્ટીપ્લિકેશન મીન્સ કે ડિવિઝન કરશો એટલે શું મળશે 1 plus 1/x, અને એ શું છે કોનું વિકલન છે? અંદર આપેલા કૌંસનું વિકલન છે. તો વિકલન ફાઇન્ડ કરવાનું છે કે કોનું વિકલન બની શકે, કોનું વિકલન બની શકે. એટલે આન્સર તમારો ઈઝી થઈ જશે. તો આ ક્વેશ્ચન નંબર તો 36 મેન. યસ 36. હવે શું આવી ગયું આપણે 37 ક્વેશ્ચન. ઓકે 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 ઓકે. તો 37th ક્વેશ્ચન શું કહે છે? x cube sin
tan इनवर्स x raised to 4 divided by 1 plus x raised to 8 dx. अगर ध्यानથી જુઓ તો તમને દરેક વ્યક્તિને ખબર પડી જશે કે tan ઇનવર્સ x નું વિકલન શું થાય 1 divided by 1 plus x square. અહીંયા tan ઇનવર્સ x raised to 4 આપ્યું છે તો શું આવશે 1 plus 1 divided by not 1 plus 1 divided by 1 plus x square ની જગ્યાએ x raised to 4 નો સ્ક્વેર. તો અગર હું tan ઇનવર્સ x ને શું માની લઉં tan inverse x raised to 4 ને t માની લો તો આનું વિકલન શું થશે 1 divided by 1 plus x raised to 4 નો સ્ક્વેર. x ની જગ્યાએ શું છે અહીંયા x raised to 4 છે તો x ની જગ્યાએ મારે શું લખવું પડશે x raised to 4 સિમ્પલ. હવે x raised to 4 x raised to 4 નું વિકલન પણ લખવું પડશે એ શું આવશે 4x³ dx is equal to dt. કેટલા લોકોને સમજ પડી ગઈ tan ઇનવર્સ x raised to 4 નું વિકલન શું થશે તો કે 1 divided by 1 plus x raised to 4 નો સ્ક્વેર into x raised to 4 નું વિકલન 4x³ dx is equal to dt. હવે શું આપણી પાસે છે ને શું નથી આપણી પાસે 4 નથી બાકી બધી આઈટમ છે જો કે રીતે x³ dx divided by 1 plus x raised to 8 is equal to dt by 4. સો ક્વેશ્ચન માં ચેક કરો x³ પણ છે 1 divided by 1 plus x raised to 8 પણ છે. સો મીનિંગ શું થઈ ગયો sin t dt divided by 4 એટલે 1 by 4 માં બહાર લઈ લીધા. sin t નું સંકલન શું થશે બોલો જલ્દીથી cos t કેવા minus cos t plus so minus cos t એટલે minus cos tan inverse x raised to 4 plus c minus 1 by 4 cos tan inverse x raised to 4 plus c છે easy. ચલો નેક્સ્ટ આગળ જઈએ. ઓકે MCQ is there. MCQ આવી ગયા આપણે 38 ક્વેશ્ચન માં શું કહે છે ઓહો ચેક કરો tan x raised to 9 plus tan raised to x log e10 dx divided by x raised to 10 plus tan raised to x. તો જોતાની સાથે તમને ખબર પડી જવી જોઈએ કે નીચેનાનું વિકલન ઉપર આપેલું છે આનું વિકલન શું થશે tan x raised to 9 આનું વિકલન શું થશે tan raised to x log 10. સો આમાં શું સમજવાનું છે ln શું આન્સર આવશે ln x raised to 10 plus tan raised to x plus c. ચેક કરો ક્યાં છે આન્સર આવો ડી ઓપ્શન શું છે ડી ઓપ્શન. તો આ તો બહુ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો. 39th ક્વેશ્ચન જો dx divided by sin square x cos square x. સો અગર હું ઉપર નીચે 4 વડે મલ્ટીપ્લાય કરું શું કરું ઉપર નીચે 4 વડે મલ્ટીપ્લાય કરું તો નીચે શું થઈ જશે sin square 2x ઉપર શું થઈ જશે 4dx નીચે શું થઈ જશે sin square 2x થઈ જશે. સિમ્પલ છે ને તો ખબર પડે છે 2 sin x cos x ની જગ્યાએ શું છે 4 sin square x cos square x તો શું બની જશે sin square 2x. અગર sin square 2x બને છે તો આને વંચાશે શું 4 cos square cos x square 2x dx. અને cos x square 2x એ કોનું સંકલન છે બધાને ખબર છે cot x નું. સો cot 2x divided by 2 plus c. સો શું આવશે આન્સર 2 cot x 2 cot 2x plus c. ચલો જસ્ટ અ મિનિટ યસ તો લખી લો એનો મતલબ કે અહીંયા આપણું શું થાય છે સ્વાધ્યાય નંબર 7.2 કમ્પ્લીટ થાય છે. સો હવે આપણે 7.3 પણ સ્ટાર્ટ કરી લઈએ. ચાલો જલ્દીથી આ લખી લો. ચલો 7.3 ચાલુ કરીએ. चलो स्वाध्याय 7.3 फर्स्ट क्वेश्चन શું છે sin square 2x plus 5 શું કરશું આમાં જલ્દી બોલો. sin square આપ્યું છે તો સિમ્પલ વસ્તુ છે આપણે cos માં કન્વર્ટ કરીશું. જસ્ટ મિનિટ
હા શેમાં કરશું સાઇન સ્ક્વેર આપેલું હોય તો શું કરવાનું જ્યારે પણ ઇવન પાવરમાં આપેલું ત્યારે શું કરશું આપણે 1 માઈનસ સાઇન સ્ક્વેર વાળા ટર્મમાં કન્વર્ટ કરશું તો આને શું કરશું 1 માઈનસ cos 2x 5 ની આગળ શું આવશે 2 ડિવાઇડ બાય 2 ચલો હવે ઈઝી છે કે ડિફિકલ્ટ છે હજી પણ કારણ કે અહીંયા શું થઈ ગયું 1/2 dx minus cos 4x plus 10 dx 1/2 તો અહીંયા પણ આવશે સો અહીંયા આન્સર આવી ગયો 1/2 x minus 1/2 cos નું સંકલન શું થાય sin તો sin 4x plus 10 પર ડિવાઇડ માં શું આવશે 4 કેમ આવી ગયો ડિવાઇડ માં 4 કારણ કે શું છે x સાથે મલ્ટીપ્લાય માં છે તો નીચે શું આવશે 4 એટલે ડાયરેક્ટલી આન્સર શું થશે 1/2 x minus 1/8 sin 4x plus 10 ચલો બોલો ડિફિકલ્ટ છે કે ઈઝી છે ઈઝી છે કરી શકશો ચાલો લખી દો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ બહુ ઈઝી ક્વેશ્ચન છે આમાં sin 3x cos 4x સેકન્ડ ક્વેશ્ચન sin 3x cos 4x dx તો તમને ખબર હશે કે આ ફોર્મ્યુલા કેટલા લોકોને ખબર છે જો ભાઈ ડાયરેક્ટલી શોર્ટકટ રીતે યાદ રાખી છે sin a cos b cos a sin b okay cos a cos b sin a sin b yes consider 2 2 2 okay तो 2 sin a cos b का आंसर શું આવશે sin a plus b plus sin a minus b यहाँ શું આવશે sin a plus b minus sin a minus b પછી શું આવશે 2cc માં cos a plus b plus cos a minus b અને અહીંયા આવશે minus cos a plus b plus cos a minus b જો આને યાદ રાખવાનું કે ના કરો પહેલી વસ્તુ sin a cos b અગર આ બંને અલગ અલગ હોય તો શું આવશે sin plus sin sin minus sin અને આ બંનેમાં બંને સેમ હશે તો શું આવશે c આવશે હવે બીજી વસ્તુ અહીંયા a plus b અને a minus b ક્રમ બદલવાનો નથી પહેલા શું આવશે સરવાળો પછી શું આવશે બાદબાકી અને શોર્ટમાં યાદ રાખો 2sc ss s plus s 2cs s minus s 2cc c plus c and 2ss minus c plus c સમજાય છે તો આ રીતે યાદ રાખી શકો અહીંયા શું છે મને બોલો sc છે sc જવાબ શું છે 2sc જોઈશે તો મારે અહીંયા 1/2 લખીને કરવું પડશે ચલો 2sc તો મેં કહી દીધું 1/2 લખીને 2sc બનાવી દીધા 2sc છે તો શું આવશે s plus s તો sin 3x plus 4x plus sin 3x minus 4x dx चलो sin 3x plus 4x શું થશે sin 7x so 1/2 sin 7x અને sin 3x minus 4x શું થશે minus x તો એ માઈનસ બહાર કાઢીએ તો sin minus sin x dx ચલો જલ્દી આનું સંકલન બોલો તો sin 7x નું સંકલન શું થશે minus cos 7x divided by 7 plus કે minus sin x નું સંકલન શું થશે plus cos x plus so minus cos 7x by 7 આગળ 1/2 લેવાનું અહીંયા પણ 1/2 તો આવશે જ ત્યારે 1/2 cos x plus c ઈઝી છે કરી શકશો આ પર સમજ પડી ગઈ શોર્ટમાં યાદ રાખવાની રીત 2sc s plus s 2csc s minus s 2scc c plus c 2ss minus c plus c yes ચાલો આગળ ક્વેશ્ચન થઈ ગયો સેકન્ડ થર્ડ જોઈ લઈએ થર્ડ છે cos 2x cos 4x cos 6x ચાલો આમાં શું કરીશું 1/2 લઈ લેશું પહેલા તો 1/2 લેશું શું વધશે cos 2x cos 4x નું જોઈ લઈએ ચાલો cos 4x cos 6x या पहला बेनो ले लो चलो cos c c into c શું આવશે c plus c તો 1/2 લઈ દો c plus c એટલે શું લખાશે cos 6x plus cos 2x
ચેક કરો બરાબર લખ્યું છે કે નહીં? બરાબર લખ્યું છે? યસ. તો અહીંયા આગળ વાંચો cos 6x. અગર તમારે ઓર ઈઝી બનાવવું હોય તો આને શું કરો, મલ્ટીપ્લાય કરીને cos 6x જ લખી દો પ્લસ cos 2x into cos 6x dx. હવે શું કરો, પાછું એકવાર એને 2 આપવા પડશે, પાછા 2 આપવા પડશે. એટલે 2 આપતી વખતે યાદ રાખો અહીંયા 2 લઈએ છે એટલે આપણે 1/2 લીધું. અહીંયા આપણે શું લેશું, બંનેને 2 2 આપશું એટલે શું લખાશે, 1/4 લખાશે. સો 2 cos 6x cos 6x c into c c plus c તો શું આવશે, cos 12x plus cos 0. આગે 6x માંથી 6x જશે તો શું રહેશે, 0 રહેશે. પ્લસ અહીંયા બોલો cos 2x into 6x તો cos 8x plus cos 4x dx. ચલો આના સંકલન બોલ દો. હવે cos 12x નું સંકલન શું થશે, sin 12x તો 1/4 as it is sin 12x by 12 plus cos 0 એટલે શું થઈ ગયું 1 એટલે અહીંયા શું આવશે x plus cos 8x ની જગ્યાએ શું લખાશે, sin 8x divided by 8 sin 4x divided by 4 plus. કેટલા લોકોને સમજ પડી ગઈ આમાં? તો શું કર્યું આપણે, c into c લઈને c plus c માં કન્વર્ટ કર્યું, પાછું અંદર મલ્ટીપ્લિકેશન કરતા c into c મળી ગયું, એને પાછા આપણે c plus c માં કન્વર્ટ કરી દીધું છે ને આસાન. ચાલો લખો ચલો ફોર્થ ક્વેશ્ચન જોઈ લઈએ. ફોર્થ ક્વેશ્ચન શું કહે છે, sin cube x sin cube 2x plus 1. sin ની 3 ઘાત શું કરશું બોલો જલ્દીથી? બે રીત છે. કેટલી રીત છે? બે રીત. એક સિમ્પલ રીત બતાવો, અમારી sin x અલગ લેજો તો વચ્ચે શું આવી જશે, જ્યારે પણ sin ની કઈ ઘાત આવી જાય, sin ની કઈ ઘાત આવી જાય, અયુગ્મ ઘાત આવે ત્યારે આ જ વસ્તુ યુઝ કરવાની. તો sin સ્ક્વેર 2x 1. હવે sin 2x 1 કોનું વિકલન છે, cos નું. તમે આને શું કરો, 1 minus cos સ્ક્વેર માં કન્વર્ટ કરી દો. ચેક કરો શું થાય છે, જુઓ 1 minus cos સ્ક્વેર 2x 1 અંદર મલ્ટીપ્લિકેશન કરશો તો શું મળશે, sin 2x 1 dx minus cos સ્ક્વેર 2x 1 sin 2x 1 dx. બરાબર, કોઈ પણ અયુગ્મ ઘાત હોય આ રીતે કેસ સોલ્વ થશે. sin 2x 1 નું વિકલન શું થાય, સંકલન શું થશે, cos 2x 1 divided by 2 minus યસ. અહીંયા તમે શું એઝ્યુમ કરી શકો, cos 2x 1 t ને t એઝ્યુમ કરો. જેવું તમે t એઝ્યુમ કરશો આનું સંકલન વિકલન શું થશે, sin 2x 1 માઈનસ માં યસ dx ને 2x નું વિકલન પર ગુણાશે એટલે 2 sin 2x 1 dt. સો તમારી પાસે શું છે, sin 2x 1 dx તો છે, માઈનસ 2 નથી, તે આપણે અહીંયા આપી દઈએ. તો sin 2x 1 dx dt divided by -2. dt divided by શું થઈ જશે, -2 થઈ જશે. સો હવે આન્સર બોલો શું થશે, હવે તમારું બની જશે t સ્ક્વેર dt divided by -1/2. આગળ ઓલરેડી માઈનસ છે તો એ માઈનસ भी રાખો, બરાબર ને. તો -1/2 માઈનસ માઈનસ પ્લસ હાફ t ક્યુબ એટલે શું થશે, cos raised to cube 2x 1 divided by 2 into 3. 3 ક્યાંથી આવી ગયા, t ક્યુબ by 3. 2 આવશે નહીં આવે, ફક્ત t ક્યુબ by 3 આવશે. કેમ, કારણ કે t ની કિંમત તો પછી મૂકશું ને આપણે. તો અહીંયા શું આવશે, cos cube by 3 2x 1 plus c. So answer will be, last answer is minus cos 2x 1 divided by 2. Just a minute. Yes. Plus 1/2 cos cube 2x 1 plus c.
કોઈ બીજી મેથડ આના માટે? યસ, બીજી મેથડ શું છે? sin ક્યુબ x બરાબર તમે શું લખી શકો? બીજી મેથડ આ છે. sin ક્યુબ x ની જગ્યાએ તમે શું લખી શકો? આ લખીને પણ કરી શકો તમે. જસ્ટ અ મિનિટ, માઈનસ પ્લસ માં મિસ્ટેક થઈ ગઈ. આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ તો શું થશે? 3 sin x minus sin 3x 1/4. તો આ પણ લખી શકો. sin ક્યુબ x ની જગ્યાએ શું લખી શકો? અને આ પણ લખી શકો. અને આમાંથી પણ તમને આન્સર મળશે. બંને રીતે કરી શકો. પણ આ શું છે? અયુગ્મ ઘાત 5, અયુગ્મ ઘાતમાં 5 હોઈ શકે, 7 હોઈ શકે. દરેક વખતે આ રીત યુઝ થશે. જ્યારે આ ફક્ત 3 વાળી રીતમાં યુઝ થશે. તો બંને રીત લખી લો. ચાલો, ચલો કયો ક્વેશ્ચન આવી ગયો? sin ક્યુબ x cos ક્યુબ x. સેમ ક્વેશ્ચન ઉપરના જેવો જ થશે. કે રીતે જુઓ, શું કરો? sin x cos x ની જેમ જોઈએ તો આપણને શું જોઈશે? 1/8. અહીંયા શું આવી જશે? 8 sin ક્યુબ x cos ક્યુબ x. so 1/8 શું આવી ગયું? sin ક્યુબ 2x. ઉપર શોધો sin ક્યુબ, ઉપરના કેસમાં શોધો sin ક્યુબ 2x 1. અહીંયા શું છે? sin ક્યુબ 2x છે. તો બંને કેસમાં સેમ જેવું જ કહી શકાય. તો આનો આન્સર કેટલા લોકો લખી શકશે? ઉપરના જેવો સેમ ક્વેશ્ચન થઈ ગયો ને? જોઈ લો, sin x cos x નો ક્યુબ છે. sin x cos x ને શું કરી નાખ્યું? 8 sin ક્યુબ x cos ક્યુબ x લખીને sin ક્યુબ 2x કરી નાખ્યું. તો કરી શકશો, દરેક વ્યક્તિ કરી શકશે આ ક્વેશ્ચન. ચલો આગળ જઈએ. 6th ક્વેશ્ચન જોઈએ. sin x sin 2x sin 3x. sin x sin 2x. ચલો શું કરશું? 2ss આવ્યું છે એટલે શું લખાશે? -c + c. યાદ હોય તો પહેલા તો 1/2 લેવું પડશે. -c + c યાદ કરો તો બંનેનો સરવાળો માઈનસ માં લખાશે cos 3x + cos x sin 3x dx. ચલો આગળ જઈએ તો શું લખાશે? 1/2 - cos 3x sin 3x + cos x sin 3x. હવે કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે? પાછું 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો અહીંયા શું લઈ લેશ? 1/4. અહીંયા શું વધશે? cos 3x cos sin 3x * 2. તો અહીંયા વધી જશે -sin 6x પ્લસ અહીંયા બોલો cos * sin શું આવશે? s - s. તો sin આવી ગયું, sin શું આવી ગયું? 4x માઈનસ શું આવશે? માઈનસ પ્લસ sin 2x. ચેક કરી લેજો કેમ? કારણ કે -sin -2x આવશે. -sin -2x આવશે. આપણે શું કરી લીધું? માઈનસ બહાર કાઢીને એને પ્લસ બનાવી દીધું. તો અહીંયા શું થઈ ગયું? sin 4x પ્લસ sin 2x પ્લસ c ને હજી તો ફક્ત એનું વિકલન કરવાનું છે. સંકલન કરવાનું બાકી છે. તો ચાલો -sin 6x નું સંકલન શું થશે? cos 6x/6. આગળ 1/4 તો કન્ટિન્યુ રાખજો. પ્લસ કે માઈનસ cos 4x/4 minus cos 2x/2 plus c. તો આ શું છે? નીચેનાનું સંકલન. આ જે વસ્તુ મળી એનું સંકલન શું થશે? આ થશે. બહુ ઈઝી છે મેથડ. અગર તમે પેલા મલ્ટીપ્લિકેશન ના ક્વેશ્ચનમાં તમે મિસ્ટેક નહીં કરો તો આન્સર વાળો આવી જશે. યસ, ચલો. sin 4x into sin 8x. sin 4x into sin 8x. જો આને બે રીતે કરી શકીએ. સિમ્પલ મેથડ કઈ છે? sin ને શેમાં ફેરવો? sin 8x ને હું શું લખી શકું? જલ્દી બોલો. sin 8x નું લખી શકું sin² 4x cos 4x. ચલો એક સ્ટેપ લઈ લઈએ.
બરાબર લખ્યું કે નહીં? બરાબર લખ્યું. તો અહીંયા આગળ શું આવશે? sin સ્ક્વેર 4x into cos 4x dx. તો એઝ્યુમ શું કરશું? અહીંયા એઝ્યુમ કરવા જેવી વસ્તુ છે. શું એઝ્યુમ કરવાનું? sin 4x is equal to t. તો શું આન્સર આવશે? cos 4x into 4 dx is equal to dt. મારી પાસે કેટલા છે? મારી પાસે 2 છે. 2 નથી તો 2 cos 4x, યા તો એક કામ કરો, cos 4x dx is equal to dt by 4 લખી દો. તો અહીંયા વચ્ચે શું આવડે હશે? t square dt by 4 into 2. So answer will be t cube by 6 plus c. t cube માં t શું છે? sin raised to 4x. તો sin cube 4x by 6 plus c. ચલો, કેટલા લોકોને સમજ પડી ગઈ છે? સમજ પડે છે કે રીતે આપણે કામ કરીએ છીએ? ચલો, એ બીજી કઈ રીતે હતી? s into s શું આવશે? c plus c minus c plus c. તો minus cos 12x plus cos શું આવશે? 4x 1/2. આ પણ દાખલા જવાબ આવશે, કોઈ પ્રોબ્લેમ નહીં. cos 12x નો આન્સર શું આવશે? sin 12x by 12. જ્યારે અહીંયા આન્સર શું આવશે? sin 4x by 2. તો આ પણ આન્સર બની શકે. આ પણ આન્સર સાચો છે, આ પણ આન્સર સાચો છે. તો બંને રીતે દાખલા સોલ્વ થઈ શકે. તો તમારે ઓપ્શનમાં તમને શું પૂછ્યું છે એ પ્રમાણે તમારે ચાલ ચાલવી પડશે. સમજાય છે? તો ઓપ્શનમાં અગર આવા સવાલનો જવાબ પૂછ્યું છે તો આ રીતે ગણો, આ રીતે ગણો તો પણ ખોટું છે નહીં. ચલો, લખી લો. चलो, હવે શું આવી ગયા આપણે? 1 minus cos x 1 plus cos x 8 से 8 क्वेश्चन. चलो, सिंपल सवाल છે. चलो, કઈ રીતે કરશું? 1 minus cos x 1 plus cos x. તો અહીંયા આન્સર આવશે 1 minus cos square the sin square x by 2 divided by 2 cos square x by 2 dx. સાચો છે કે ખોટું? સત્ય છે. 2 2 will be cancel. તો શું આવ્યું? tan square x by 2 dx. tan square નું શું લખી શકું? sec square x by 2 minus 1 dx. so sec square x by 2 નું સંકલન શું થશે? tan x by 2 into 1/2 divided by 1/2 minus x plus c. so 2 tan x by 2 minus x plus c. ચલો, ઈઝી છે કે? ઈઝી છે ને? આમાં મારે કંઈ વધારે સમજાવવાની જરૂર નથી કારણ કે આ ડાયરેક્ટલી ફોર્મ્યુલાથી બને છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ cos x divided by 1 plus cos x. તો જ્યારે બી તમને આવો સવાલ મળી જાય જ્યારે cos x દેખાતું હોય ત્યારે આને બે ટાઈમ કરી શકો. આપણે જોયું છે, આગળ પણ જોયા હતા દાખલા. cos x તો તમે શું લખી શકો? 2 tan x by 2 divided by 1 plus tan square x by 2. સોરી, 1 plus tan square x by 2. જોઈએ શું લખી શકો તમે? અહીંયા શું લખી શકો? 1 minus tan square x by 2 divided by 1 plus tan square x by 2. જ્યારે નીચે શું લખાશે? યાદ છે ને ફોર્મ્યુલા? 1 plus 1 minus tan square x by 2 divided by 1 plus tan square x by 2. अगर હું આ રીતે લખી શકું એનો મતલબ કે નીચેનો છેદ તો ઉડી જવાનો છે, કોઈ ડાઉટ નથી એમાં. ઉપર શું આવશે? 1 minus tan square x by 2. નીચે શું આવશે? તો કે 1 plus tan square x by 2 અહીંયા, 1 minus tan square x by 2 અહીંયા. કહેવાનો મતલબ tan will be cancel. તો બાકી શું વધશે આપણી પાસે? 2. બરાબર છે? યસ. તો 1/2 નો આન્સર શું આવશે? 1/2 x minus sec square x by 2 minus 1
yes dx. So 1/2 x minus sec square x નું શું થશે 10x/2 divided by 1/2 minus x plus, so answer will be plus x/2 એટલે કે 3/2x plus 2 10x/2 plus minus 2 10x/2. કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી ગઈ? ચલો કોઈ નવી રીત જોઈએ તો બીજી રીત શું આવી શકે? કોઈ વ્યક્તિ એવું કહે કે સર ઉપર cos x plus 1 બનાવી દો. अगर मैं ऊपर cos x plus 1 कर दूं, नीचे भी cos x plus 1 कर दूं, तो -1 पर वाले ऊपर से +1 -1 1 divided by 1 plus cos x. 1 plus cos x કોને ખબર છે શું થાય? આનો આન્સર શું આવી ગયો 1. ઓકે, આનો આન્સર શું આવશે 1 divided by sec, સોરી 1 plus cos x એટલે cos square x/2, 2 cos square x/2 એટલે આને શું લખી શકાય 1/2 sec square x/2. Just a minute. Yes, અહીંયા 1/2 આવશે ને? Yes, so 1/2 મલ્ટીપ્લિકેશન માં છે એટલે 1/2 minus 1/2 x plus 1/2 x એટલે અહીંયા ખાલી x આવશે. સમજાય છે? આ રીતે પણ કહી શકો, આ રીતે પણ કહી શકો, આન્સર સેમ આવશે. ચાલો 10મો દાખલો સમજાય છે? આ રીતે હવે થઈ જશે ને 1/2 sec square x/2 નું. યસ, 10મો સવાલ શું કહે છે? sin raised to 4x. સિમ્પલ છે આ તો. કેમ? જો કે રીતે sin square x નો સ્ક્વેર. ઓકે, sin square x ને શું લખી શકું 1 minus cos 2x divided by 2 નો સ્ક્વેર dx. હવે આનું સાદુરૂપ આપશો તો શું મળશે તમને? 1/2 એટલે 1/4 બહાર મળી જશે. અહીંયા શું મળશે 1 minus 2 cos 2x plus cos square 2x dx. બરાબર છે? ચલો આગળ જઈએ. 1/4 આનું સંકલન શું થશે? x નું 1 નું સંકલન થશે x minus 2 cos 2x. cos 2x નું સંકલન શું થશે? sin 2x, તો minus sin 2x, કારણ કે 2 2 will be cancel. જે 2 નીચે આવવાનો તો એની આગળ સાથે મલ્ટીપ્લિકેશન માં પણ છે ને 2d. ચાલો લખી દઈએ 2d, 2 will be cancel. તો વધી ગયું sin 2x. હવે શું છે? cos square 2x નું આપણે કંઈક લેવું પડશે. સો આ આટલું કામ પતી ગયું. પ્લસ 1/4 ઇન્ટિગ્રેશન માં 1 plus cos 4x, અહીંયા 4 ની જગ્યાએ શું થઈ જશે 8 dx. ચેક કરી લો. cos square x ને શું લખી શકો તમે 1 plus cos 2x, 1 plus cos 2x divided by 2 લખી શકીએ કે નહીં? તો અહીંયાથી શું થઈ ગયું 1/4 અને 1/2 જે બનશે એ 8 બની જશે. 1 plus cos 4x, 1 ની જગ્યાએ શું આવશે x, cos 4x ની જગ્યાએ શું આવશે sin 4x ના છેદમાં 4 plus 3. તો 1/2 1/4x 1/8x sin 2x sin 4x/4. આ બધાને શું કરો તમે છેલ્લે મર્જ કરી શકો. ચલો તો એ કામ તમારા પર છોડું છું. બરાબર છે? ચલો લખી લો જલ્દીથી. બહુ જ અગત્યના સવાલો થઈ જાય છે અહીંયા. એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે કે હવે જે ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી છે બહુ ઈઝી ટાઈપના લાગે છે. કેમ? એનું કારણ શું હોઈ શકે? કારણ કે આપણે ક્લાસ વર્કના આંથી લેવલના ક્વેશ્ચન્સ કરી લીધા છે. चलो 11th क्वेश्चन. શું કરશું? જલ્દી આન્સર આપવાનો. જલ્દી મને જલ્દી આન્સર જોઈએ છે. પહેલો તો આન્સર આવી જશે 1 plus cos 4x divided by 2 plus square dx. સો આનું સાદુરૂપ શું આવશે 1 plus 2 cos 4x plus cos square 4x
dx. So answer will be 1 by 4 plus cos 4x by 2 plus 1 by 8. 1 by 4 bracket માં 1 plus cos 8x by 2 dx. Fast and fast. चलो जल्दी से 1 by 4 plus cos 4x by 2 plus 1 by 4 and 1 by 8 to 1 by 8 plus 1 by 8 cos 8x. चलो संकलन આપી દો 1 by 4 and 1 by 8 થઈ જશે 3 by 8 maybe 3 by 8 yes 3 by 8 x then cos 4x by 2 નું શું થઈ જશે જલ્દી બોલો cos 4x by 2 નો આન્સર આવી જશે sin 4x by 8 plus sin 8x by 64 plus ચેક કરો બરાબર લખ્યું છે કે નહીં સો આ પણ ઈઝી ક્વેશ્ચન છે આપણે અત્યારે 10th નો ક્વેશ્ચન જોયો એ જ સેમ 11th માં છે સો આમાં વધારે એક્સપ્રેશન ને આપ્યું નથી કેમ કારણ કે sin 4x કરું યા cos 4x કરું ખાલી સરવાળા ભાગાકાર ફરક છે અહીંયા શું આવશે 1 માઈનસ આવશે અહીંયા 1 માઈનસ આવશે એ જગ્યાએ શું છે 1 પ્લસ 1 પ્લસ તો બંને ક્વેશ્ચન્સ સેમ જેવા જ હતા 12th ક્વેશ્ચન શું કહે છે sin square x divided by 1 plus cos x બહુ જ અગત્યનો સવાલ sin square x ને હું શું લખી શકું પહેલો સવાલ કોઈ પણ વ્યક્તિ કહી દેશે 1 minus cos square x નીચે શું છે 1 plus cos x ચલો ભાગ ઉડાવો તમને ખબર છે ઉપર શું લખી શકું 1 minus cos square ની જગ્યાએ શું લખી શકું 1 minus cos x 1 plus cos x નીચે ડિવાઇડ માં શું આવશે 1 plus cos x બાકી શું રહેશે 1 minus cos x dx તો 1 minus cos x નું સંકલન બોલો 1 નું સંકલન x minus cos x નું minus sin x plus c x minus sin x plus c તો કેટલી વાર જરૂર નથી કે દર વખતે આપણે લાંબુ દિમાગ લગાવીએ સિમ્પલ દિમાગથી પણ થઈ જાય કામ 13th ક્વેશ્ચન બહુ ઇઝીલી આવી ગયો ને આપણ sin square x ને મેં શું કર્યું 1 minus cos square x માં કન્વર્ટ કર્યું એને 1 minus cos x 1 plus cos x લખી શકું સો 1 plus cos x 1 plus cos x will be cancel બાકી શું રહી ગયું 1 minus cos x એનું સંકલન શું થશે x minus sin x cos 2x minus cos 2 alpha divided by cos x minus cos alpha સેમ વસ્તુ યુઝ કરો ચલો શું છે cos 2x minus cos 2 alpha નીચે શું આવશે cos x minus cos alpha સેમ ક્વેશ્ચન છે અગર તમે ધ્યાનથી નજર નાખો તો અહીંયા શું થશે ચેક કરો સૌથી પહેલા cos 2x ને શું લખી શકું 2 cos square x minus 1 yes cos 2 alpha શું લખી શકું minus 2 cos square alpha plus 1 divided by cos x minus cos alpha so 1 will be cancelled 2 cos square x 2 common ले लो 2 common ले लो तो ऊपर શું વધશે cos square x minus cos square alpha divided by cos x minus cos alpha dx so આ જ્યારે સાદું રૂપ આવશે ત્યારે તમને શું મળશે 2 બ્રેકેટ માં cos x plus cos alpha dx cos x નું સંકલન શું થશે sin x અને cos alpha નું સંકલન શું થશે x 2x cos alpha plus c તો છે આપણે ઈઝી સેમ વસ્તુ છે અહીંયા ફોલો થઈ એ જ વસ્તુ ત્યાં પણ ફોલો થઈ cos 2x અને cos 2 alpha ની કિંમત મૂકી દો કિંમત મૂક્યા પછી તમે જો -1 + 1 will be cancel આઉટ તો વચ્ચે શું આવશે 2 cos square x - 2 sin cos square alpha 2 ને કોમન લીધા તો cos square x - cos square alpha આવી ગયા જેનો અવયવ નીચે આપણને આપેલો છે સો એક ભાગ ઉડી જશે અને શું વધશે આવશે cos x + cos alpha અને એનું સંકલન તો આપણને આવડે છે ચાલો કરી દો
चलो तो क्वेश्चन આવી ગયા આપણે 15 tan cube 2x sec 2x tan cube 2x sec 2x dx તો આમાં તમે શું કરશો સિમ્પલ તમારે પહેલા તો tan સ્ક્વેર લઈ લો કેમ એવું તમને કહી દઉં પહેલા આને શું કરી દીધું tan 2x sec 2x ચલો કેટલા લોકો કહી શકે tan 2x sec 2x એ કોનું વિકલન છે sec 2x નું સિમ્પલ વસ્તુ છે બીજી વસ્તુ tan 2x અને sec 2x પોતે પણ ઇન્ડિવિડ્યુઅલી સંકલન આપી શકે છે સો tan સ્ક્વેર 2x નું શું લખી શકાય sec સ્ક્વેર 2x - 1 tan 2x * sec 2x સો એઝ્યુમ શું કરશો તમે અલગ અલગ પાડીને કરશું તો અલગ પાડો તો શું થશે sec square x * tan 2x sec 2x minus tan 2x sec 2x dx સો પહેલામાં બોલો અહીંયા એઝ્યુમ શું કરાશે t લેવો પડશે કોને sec 2x ને તમે શું લઈ શકો t લઈ શકો સો આનું વિકલન શું થશે tan sec 2x tan 2x dx * dt મલ્ટીપ્લાય 2 પણ આવશે યાદ રાખજો સો 2 અહીંયા નીચે જતા રહેશે તો dt/2 સો અહીંયા શું થઈ જશે t² dt/2 ચાલો આનું સંકલન શું આવી ગયું જલ્દી બોલો sec cube 3x કે 2x sec cube 2x કારણ કે આનો આન્સર શું આવશે t³ / 3 3 ની જગ્યાએ શું આવશે 6 કારણ કે 2 પણ છે ને સો આન્સર વિલ બી sec cube 2x / 6 પ્લસ જે અહીંયા આવશે માઈનસ છે તો માઈનસ લખો અહીંયા શું આવશે ડાયરેક્ટ ગોળાનું સંકલન તો આ ગોળનું વિકલન છે સંકલન છે sec 2x/2 નું sec 2x/2 નું તો અહીંયા શું મળી ગયું છે minus sec 2x/2 plus चलो કેટલા લોકોને સમજ પડી ગઈ છે ને ઈઝી તો tan ક્યુબ માંથી મેં શું કર્યું tan સ્ક્વેર ને અલગ લઈ લીધું tan raised to 4x चलो tan स्क्वायर x ले लो अलग થી sec square x minus x minus 1 તો પહેલું શું બની ગયું tan square x પહેલું શું બની ગયું tan square x into sec square x dx minus tan square x dx સમજાયું चलो tan square x into sec square x dx છે તો tan x નું વિકલન શું છે sec square x એનો માટે આનો આન્સર શું આવવો જોઈએ tan cube x / 3 માઈનસ અહીંયાથી આન્સર શું આવશે તો અહીંયાથી આગળ કરવું પડશે sec square x - 1 લેવું પડશે dx સો આન્સર વિલ બી tan cube x / 3 અહીંયાથી કેટલા મળી ગયું તો કે tan x બરાબર મેં શું ધારી લીધું t ઓકે તો શું મળી ગયું મને sec square x dx will be dt મળી ગયું સો અહીંયા અંદર આવી ગયું t² dt એને હું શું લખી શકું t³ / 3 t ની કિંમત મેં શું મૂકી tan x એટલે અહીંયાથી આ વસ્તુ મળી ગઈ ઓકે તો બોર્ડમાં તમે લખો ત્યારે આ બધી વસ્તુ લખવી પડશે તો tan³ x/3 અહીંયા શું મળી ગયું tan x + x + c છે ઈઝી tan raised to 4x નું ચલો કરી લો चलो नेक्स्ट डे
ચલો શું કરીશું આમાં sin cube x plus cos cube x divided by sin square x into cos square x તો શું કરશું બંનેનો ભાગાકાર કરી દો બંનેના છેદમાં તો અહીંયા શું વધશે આપણે છે sin x ના છેદમાં cos square x પ્લસ અહીંયા શું વધશે cos x ના છેદમાં sin square x બંનેમાં મજાની વાત શું છે નીચેવાળાનો ઉપર એઝ્યુમ કરવાથી મળી જશે જેમ કે cos x બરાબર t માની લઉં તો અહીંયા શું મળશે sin x dx is equal to minus dt ચેક કરજો minus dt ક્યાંથી આવે અહીંયા આગળ હું શું કરી લઉં sin x બરાબર v માની લઉં તો cos x dx બરાબર શું મળશે મને dv સો મારો આન્સર સિમ્પલ થઈ જશે અહીંયા શું આવશે જલ્દી બોલો 1/t² minus dt plus 1/v² dv સો 1/t² નો આન્સર શું આવશે 1/t કારણ કે માઈનસ લાગશે માઈનસ સાથે પ્લસ થઈ જશે યા તો ચાલો -1/t માઈનસ 1/t માઈનસ થઈ જશે પ્લસ -1/v પ્લસ t t ની કિંમત શું છે cos x તો 1/cos x પ્લસ કે માઈનસ -1/sin x પ્લસ c તો 1/cos x -1/sin x પ્લસ c છે સિમ્પલ આપણ કરી શકશો ચાલો આગળ જોઈએ 17મો થઈ ગયો ને 18મો ક્વેશ્ચન cos 2x plus 2 sin square x divided by cos square x ચલો જલ્દી લખવાનો જાઓ cos 2x નો આન્સર બોલો શું આવશે cos 2x બરાબર તમે લખશો cos square x minus sin square x plus 2 sin square x divided by cos square x dx so sin square x plus 2 sin square x तो जैसे plus sin square x तो ऊपर बनी जैसे cos square x plus sin square x नीचे सो आई जैसे cos square x dx so answer will be cos square x plus sin square x तो जैसे 1 so answer will be 1 divided by cos square x is equal to sec square x જેનો આન્સર આવશે 10x તો 10x plus c આન્સર આવશે તમે વિચાર્યું પણ નહીં હોય કે આટલો ઈઝી ક્વેશ્ચન થઈ જશે ફક્ત કરવાનું શું હતું cos 2x ને છૂટા પાડવાના હતા જેવું cos 2x ને છૂટા પાડ્યા અહીંયા -sin square x plus 2 sin square x શું આપશે તમને plus sin square x અને cos square plus sin square તમને ખબર છે 1 થશે સો 1 divided by cos square x શું થશે 10 sec square x અને એનું સંકલન તમને ખબર છે 10x સો 18th question is over લખી દો ચાલો આપણે જોઈ લઈએ 19મો સવાલ 1 divided by sin x cos raised to 4x dx cos cube x dx તો આવા કેસમાં શું કરવાનું 10 બનાવવાનું જો 10 કેવી રીતના બનશે 1 divided by sin x તો હું શું કરું 10x બનાવી દઉં તો એક વધારાનો cos x પણ એડ થશે એટલે cos raised to 4x થઈ જશે cos raised to શું થશે 4x થઈ જશે છે કે નહીં ઈઝી છે જોઈએ ઈઝી છે કે નહીં હવે શું કરીશું આમાંથી cos સ્ક્વેર યુઝ કરીશ એટલે ઉપર હું શું કરું છું sec square x dx લખી દઉં છું નીચે શું વધશે મારી પાસે sec square x 10x cos square x ઓકે cos square x ને હું ઉપર લખી દઉં તો ચાલો ઉપર sec raised to 4x લઈ લો પહેલા ઉપર શું કરી દીધું તમે sec raised to 4x લખી દીધું dx નીચે 10x આવી ગયું ઓકે આટલું ક્લિયર ચાલો sec square x ને અલગ કરી દીધું મેં અહીંયા શું લખી દીધું sec square x minus sec square x જ હતું ને યસ તો બીજી વસ્તુ લાગે છે તો જોઈએ sec square x into sec square x divided by 10x
સો આનો આન્સર શું આવશે? tan x + cot x થઈ જશે. નહીં, બીજી કોઈ રીતે જોઈએ. cos cube x sin x. Just a minute. Multiplication, summation. ઓકે, બરાબર જ હતું. થોડું સમજવામાં મુશ્કેલ થઈ ગઈ. શું કર્યું તમે? tan x માં કન્વર્ટ કર્યું. tan x માં કન્વર્ટ કરશો એટલે ઉપર શું લખાશે? sec⁴4x, નીચે લખાશે tan x. ચલો એક સ્ટેપ વધારીને લખીએ તો તમને ઉપરથી લખી લેશે. ચાલો શું કરું છું? નીચે 1 / sin x / cos x into cos⁴x dx. ઓકે, બરાબર છે. તો આનો આન્સર શું આવશે? sec⁴x / tan x dx. so sec²x / tan x into sec²x dx. ઓકે, sec⁴x તમે બે કન્વર્ટ કરી નાખ્યા. આ sec²x નું હું શું લખી શકું? 1 + tan²x / tan x into sec⁴x dx. so અગર તમે ધ્યાનથી જોશો તો અહીંયા શું મળશે તમને? 1 / tan x plus tan x અને અહીંયા મળશે sec²x dx. હવે તમે ધારશો શું? tan x = t ધારી દેશો. tan x = t ધારતા તમારી પાસે શું આવશે? sec²x dx = dt. જે તમારી પાસે ઓલરેડી છે. સો આ ક્વેશ્ચન કેટલા લખાશે? 1/t plus t dt. આન્સર બોલો. 1/t નો આન્સર શું આવશે? ln t plus t²/2 plus c. સો ln tan x આન્સર શું આવશે? tan²x/2 plus ln tan x plus c. સમજાય છે? ચાલો લખી લો જલ્દીથી. ઇઝી છે. ચલો આગળ જઈએ. चलो कोई सवाल तो आ 19मो सवाल तो कोई सवाल જોઈએ છે આપણને 20મો સવાલ. 20મો સવાલ શું કહે છે? cos 2x ના છેદમાં cos x plus sin x નો સ્ક્વેર. ચલો પહેલા તો નીચેનાનું સાદુરૂપ આપો. સાદુરૂપ શું આવશે? ઉપર આવશે cos 2x dx. नीचे सादुरूपમાં શું આવશે? cos²x plus 2 sin x cos x plus sin²x. તો ઉપર વધી ગયું cos 2x dx. નીચે શું આવશે? આવી હશે cos²x plus sin²x 1 plus 2 sin x cos x sin 2x. ચલો કેટલા લોકોને મળી ગયું કે નીચેનાનું વિકલન ઉપર આપ્યું છે? ચેક કરો. 1 plus sin 2x બરાબર t લઈ લો. સો આનું વિકલન શું થશે? cos 2x 2 cos 2x dx is equal to dt. so તમે શું લખી શકો? dt by 2t. the answer is 1/2 ln t plus c. so answer 1/2 ln 1 plus sin 2x plus c. चलो क्या समझ ना पड़ी? सिंपल જ છે ને. ખાલી આનું વર્ક કરી દીધો. વર્ક કરતા cos² plus sin² શું બની ગયા? 1 2 sin x cos x શું બની ગયું? sin 2x. જોતાની સાથે ખબર પડે છે કે sin 2x નું વિકલન ઉપર આપેલું છે. સો આન્સર વિલ બી 1 plus sin 2x. સોરી ln 1 plus 2 sin 2x 1 plus sin 2x. યસ સિમ્પલ.
21 sin inverse cos x. चलो કેવી રીતે કરશો? તમને ખબર છે અગર sin ઇન્વર્સ ની અંદર sin હતે તો તમે શું હટાડી શકતા કે નહીં ઇન્વર્સ ને? તો તમે એને sin માં કન્વર્ટ કરો. કેવી રીતે મળશે? તો બધાને ખબર છે sin હું લખી શકું π/2 - x. બહુ જ અગત્યની વસ્તુ થઈ ગઈ. cos ને હું શું લખી શકું sin π/2 - x. સો હવે હું શું કહી શકીશ? sin ઇન્વર્સ sin ને હટાડી શકીશ. તો આન્સરમાં શું આવશે? ફક્ત π/2 - x dx. સો આન્સર વિલ બી π/2x - x²/2 + 3. તો જોતાની સાથે સવાલ તો એટલો અઘરો લાગશે કે કોઈ વ્યક્તિ સોલ્વ પણ નહીં કરી આપે. તમારે ઇવન સ્ટુડન્ટને કોઈને પૂછી લેજો રેન્ડમલી ક્યારેક આ સવાલ આપી દે તો વિચારવા પડી જશે. બટ sin ઇન્વર્સ ને ક્યારે હટાડી શકો? અંદર sin હોય ત્યારે. કોઈ એક વ્યક્તિ બીજું બી વિચારી શકે π/2 - cos ઇન્વર્સ cos x પણ લખી શકે આને. તો આમાં બી શું થશે? π/2 cos ઇન્વર્સ cos કેન્સલ - x આ જ આવશે. બરાબર છે? ચલો બાકીના ક્વેશ્ચન આપણે આવતીકાલે જોઈશું. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.